હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી રામ। સ્વાગત છે મારા આજના નવા વ્લોગમાં। અને વ્લોગની શરૂઆત થાય છે સવારના 11:30થી। તો હું નાવા ગઈ હતી તેટલામાં વરસાદ આવ્યો અને મારા બધા કપડાં પલાળ્યા છે। તો હવે અડધા તો સૂકવાયા છે, પણ એકાદ દોરી મારે હજુ બાંધવી પડશે। તો હવે ચોમાસામાં આખો એટલો બસ દોરી કપડાં દેખાશે, કારણ કે કપડાં જલ્દી સુકાય ના એટલે પછી નાખી જ રાખવા પડે। તો ચાલો તમે બધા વિડીયોમાં બન્યા રહેજો। હું દોરી શોધું અને પહેલાં દોરી બાંધી દઉં અને કપડાં સૂકી દઉં। બાકી મૂકી રાખીશ તો પછી અલગ જ સ્મેલ આવે છે। તો ચોમાસામાં એ મોટી પ્રોબ્લેમ કે સુકાય ના જલ્દી એટલે કંઈ અલગ જ સ્મેલ આવે છે। તો આ વખતે એટલો બધો પ્રોબ્લેમ ના આવે, કેમ કે વોશિંગ મશીનમાં હું ડ્રાય કરી દઈશ એટલે જલ્દી સુકાઈ જશે। તો ચાલો આજના માટે તો હું દોરી બાંધું અને સૂકવી દઉં એટલે સુકાઈ જશે। તો જેવી નાવા કંઈ ને એવો એટલો ખતરનાક વરસાદ આવે ને એટલે પછી મેં કીધું ચાલ કંઈ નહીં, પલળાવવા દે। અને પછી આવીને કપડાં મેં લીધા। તો ચાલો તમે બધા બન્યા રહો, પહેલાં મેં દોરી શોધું અને બાંધી દઉં। તો દેખો આ એક દોરી બાંધી, દોરી નથી, દોરી મારી છે સ્પેશિયલ બાંધવા માટે હતી, પણ છે ને હમણાં મળી ના ને તો આ જે પટ્ટી હોય ને વ્હાઈટ પટ્ટી જે કેળોમાં વાપરતા હોય તે બાંધી દીધી છે અહીંયા। અને આ બાજુ હો કપડાં છે, ચારે બાજુ કપડાં છે, હજુ આ સાઈડ હો છે પણ આસ્તાન આવે છે એટલે એ બાજુ નહીં બતાવતી। અને હવે મારે વાસણ ગોઠવવાના છે ને આજે મેં વિચાર્યું હતું કે મસ્ત, હા ધોઈ કાઢતું, બધા જ કપડાં ધોઈ કાઢ। આજે વિચાર્યું હતું કે મસ્ત ઠંડક હોય ને તો વાડામાં બધું ઘાસ ઉખાડી નાખીશ અને રીંગણીના બિયા છાંટવાના છે, અલગ જે લાંબા રીંગણ હોય ને દેશી એ છાંટવાના હતા, પણ હવે કિચડ થઈ રહ્યું છે। તો જોવું હજુ સાંજ સુધીમાં જો વરસાદ ના આવે પાછો તો છાંટી દઈશ। તો ચાલો વાસણ ગોઠવી દઉં પહેલાં મેં। દાદા આવ્યા, પપ્પા બજાર ગયા હતા, લાયા ગયા પાણીપુરી ખાવાની। મમ્માનું કઈ સાબુ, તો પપ્પા આજે બજાર ગયા હતા, તેલ થોડું પૂરું થવા આવ્યું હતું ને એટલા માટે। અને મઠિયાના લોટ લાયા છે, દેખા મઠિયા બનાવવા માટે। દિવાસળી, સાબુ, પાણીપુરી ખાઈએ, નાસ્તા ખાય છે એટલે પપ્પા લઈ આવ્યા। ચોમાસામાં હવે નહીં ખવાય, બસ હમણાં 1-2 વાર ખાઈ લઈએ। પાણીપુરી ગમે તેટલી ખાઈએ પણ મસાલા પૂરી ના ખાય તો ચેન ના પડે। તો પપ્પા ભૂંગળા, પાપડ બધું બોલાયા। નાસ્તા હમણાં જોજો પાણીપુરી પૂરી થશે થોડીક વારમાં મને ભૂંગળા તરી આપે હે ને, હા કે। અને પિંકી બેને લડ્ડુ પણ મોકલાયા છે નાસ્તા માટે, જો ઘઉંના લડ્ડુ। થોડું મેં ટેસ્ટ કરું, અને ખબર છે ઘીમાં છે, ઘીમાં મને ભાવતું નહીં, હજુ ખાવી ઘીમાં મને ભાવતું નહીં। તો સવારમાં ગવાર સિંગની રોટલી બનાવી હતી અને ભીંડા, પણ થોડું શાક છે ને ખારું થઈ ગયું છે। તો મમ્મી જમવા બેઠા તો મમ્મીએ કીધું કે થોડું મોડું છે, પછી મેં નાખ્યું ઉપરથી એટલે ખારું થઈ ગયું। તો પપ્પા મોડું ખાઈ લે પણ ખારું ના ખાય, એટલે પપ્પાને મેં પૂછ્યું હમણાં તમે જમવાના હોય તો પછી ચીલા બનાવી દો, તો પપ્પાએ હા કીધું એટલે
હવે બે ચેલા પપ્પાને બનાવી આપી દઉં. દાદા અને આસ્તા માટે ચાલો ટાઈમ કેટલો થયો? 2:45 થઈ ગયા છે અને ચીલા મેં બનાવી આપી દીધા છે. પપ્પાને કાઢી આપ્યું, મીઠું કે આસ્તાને પણ આપી દીધી છે. વરસાદ પણ આવીને રહી ગયો દેખો. તો હવે તો ચોમાસું એટલે વરસાદનું કંઈ કહેવાય ના, ગમે ત્યારે આવી જ જશે. તો ચાલો હવે જે વાડામાં મારે કામ કરવાનું હતું એ તો રહી જ ગયું, કેમ કે વરસાદ પડ્યા કરે ને કિચડ કિચડ થઈ ગયું છે એટલે થોડી વાર આરામ કરી લઉં ને. 2:45 થયા ને 4 વાગ્યા સુધી. તો ચાલો મળીએ આપણે 1 કલાક પછી. ચાલો ગાઈસ, બ્લેક ટી પીવી હોય તો દેશી ઉકાળો, જડીબુટ્ટીવાળો બધું મિક્સ, તુલસીના પાન, આદુ બધું મિક્સ. હવે ચોમાસું આવી જ ગયું છે તો શરદી ના થાય એના માટે. એકદમ કડક બની ગયું છે. તો ચાલો ગાઈસ, હું આવી ગઈ છું મારા નાના ગાર્ડનમાં, એટલે કે અમારા ઘરના વાડામાં. તો જો માટી પણ મેં ખોદી લીધી છે, વરસાદ થઈ ગયો એટલે છે ને રીંગણીના થોડા બિયા કાઢ્યા છે, જે લાંબા રીંગણ આવે ને એના બિયા. તો ચાલો હવે હું છાંટી દઉં, બાકી વરસાદ આવી જશે પાછો. તો દેખો, જે મેં ગુલાબ કાપી નાખ્યો ને એમાંથી આટલી ડાળકી મેં રાખી છે, જેનો રોપ બને એવી. તો અડધી હું રોપું, અડધી પિકાને આપી આવું. એટલે મારા ઘરે નક્કી નહીં, કેમ કે મારા ઘરે ઉધઈ બહુ છે. આમ તો ગુલાબી કલરનો ગુલાબ નહીં ખાતી ઉધઈ, એ તો મેં જોઈ લીધું. તેમ છતાં હું રોપું અડધા ને બીજા પિકાને આપી દઉં. એટલે ક્યારેક મારી કને ના હોય તો પછી એના ઘરેથી મને મળી રહે. તો બૂમ પાડીને પહેલાં એને આપી દઉં ને પછી હું શાંતિથી રોપું, અને પછી કામ ચાલુ કરવાનું છે. વાસણ, કચરો. પપ્પા ન્યૂઝ દેખે છે, ઓટલા પર દેખો. પપ્પા આખો દિવસ બસ ન્યૂઝ જ જોયા કરે. ધ્રુવી, ઓ ધ્રુવી, ગુલાબી ગુલાબી જોઈ તો તો ચાલો ધ્રુવી બૂમ પાડતી હતી. ધ્રુવી છે જ નહીં ઘરે.
પીકાને આપી દીધા. હવે મેં જગ્યા જોઈને રોપી દઉં, પણ મેં કંઈ જતા જોયું છે અહીંયાથી. શું હતું? હવે મને સાપની બહુ બીક લાગશે. કાળું કાળું કંઈક તો જોતા જોયું હું. શું હશે? ચાલો કંઈ રોપી દઉં ને મારું કામ ચાલુ કરું. તો ચાલો ગાઈસ, રીંગણના બી છંટાઈ ગયા, ગુલાબ કાપીને રોપાઈ હો ગયા. બસ આ નીંદવાનું બાકી રહી જાય છે રોજે રોજે. તો એ હવે ટાઈમ મળે તો કરીશ. તો ચાલો હવે ઘરનું કામ કરવા જવું મેં જે દિવસે ડબ્બામાં રોપી હતી ને તે વેલ જો. તો ડબ્બામાં મારે છે ને કલર કરવાનો છે, બ્લેક કલર. ચપ્પલ અહીંયા કાઢી દઉં પછી વાસણ ધોઈ પહેલાં તો.